આ વર્ષ કવિશ્રી ઉમાશંકર જોશી અને કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મ શતાબ્દી વર્ષ છે. ગુજરાતના લોક સાહિત્યએ સમગ્ર ભારતમાં એક આગવી ઓળખ ઊભી કરેલ છે, જેમાં સાહિત્યકારો કવિશ્વર દલપતરામ, કવિ નર્મદ, કવિ નાનાલાલ, ધૂમકેતુ, પદ્મશ્રી દુલાભાયા કાગ, પિંગળશીભાઈ ગઢવી તથા લોક સાહિત્યની અનન્ય સેવા કરવા બદલ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવેલ એવા લોક લાડીલા સાહિત્યકાર એટલે શ્રી ઝવેરચંદ મેઘાણી, પહાડનું બાળક, જેમણે આપણી લોકકથાઓને, આપણા ગીતોને ગામડે ગામડે ફરીને લોકોને મળીને એમની વાતો, એમના ગીતો, એમની કથાઓને પોતાની પોથીમાં ઉતારીને પંક્તિઓમાં ભાવ મધુર શબ્દોમાં ગ્રંથસ્થ કરીને આપણા સુધી પહોંચાડેલ છે. અન્ય ભાષાઓના કાવ્યને પણ તેમણે ખૂબ જ સરસ રીતે ગુજરાતીમાં ભાષાંતરિત કર્યા છે અને સાહિત્યને ભેટ આપ્યા છે, જેમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યનો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ નવવર્ષા, આ કાવ્ય આપણા લોકલાડીલા ગાયક શ્રી હેમુ ગઢવીના સ્વરમાં સજ્જ કર્યું છે. તો આવો માણીએ આત્મીય ભૂલકાઓના સંગ, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ઓસી ગિરિવર જા મોરલા રે, હજી ઓસી ગિરિવર જા મોરલા અને અમ કાકર પેટ ભરા પણ અસાજી રત રે, અસાજી રત રે જાવે ન બોલીએ પાંજા હૈડા પાટ મરા.
ગુજરાતને પોતાની આગવી સંસ્કૃતિ તો જરૂર છે, પરંતુ ગુજરાતે અન્ય રાજ્યોની સંસ્કૃતિને પણ એટલી જ અપનાવી છે. વર્ષો પહેલા ભારતના ઘણા રાજ્યોના મંદિરોમાં ભક્તિના માધ્યમ તરીકે સંગીત અને નૃત્યનો ઉપયોગ થતો. તેમાં દેવદાસીઓ સંગીત નૃત્યના તાલ સાથે મંદિરોમાં પોતાની કલાને પ્રદર્શિત કરી અને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતા. અત્યારે પણ આ પ્રથા ત્યાં પ્રચલિત છે, જેમાં નૃત્યની વિવિધ રાજ્યોની શૈલીઓ જેવી કે કથકલી, ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, મણિપુરી, આ બધી જ શૈલીઓને ગુજરાત રાજ્યના લોકોએ પણ ખૂબ જ સરસ રીતે પ્રદર્શિત કરીને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે. અને એમાંના ઇલાક્ષીબેન ઠાકોર ભરતનાટ્યમ, મૃણાલિનીબેન સારાભાઈએ ગુજરાતી વૈજ્ઞાનિક સાથે લગ્ન કરીને કથકલી અને ભરતનાટ્યમને ગુજરાતમાં અતિ લોકપ્રિય બનાવ્યા. અને એમની જ પુત્રી મલ્લિકા સારાભાઈએ કુચીપુડીમાં પ્રશંસનીય સ્થાન ધરાવ્યું. અને સ્મિતા શાસ્ત્રી, કૌમુદીની લાખિયા, જેઓ પણ કથક ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે પણ પોતાના સમયકાળ દરમિયાન નૃત્ય, નાટક, સંગીત અને ગીતનું જ્ઞાન ખૂબ જ સારી રીતે રાજ્યમાં પીરસ્યું હતું. આ બધી જ શૈલીઓને આપની સમક્ષ તરાના સ્વરૂપે અહીં પ્રસ્તુત કરીએ છીએ. તરાના એટલે તાલ વાદ્ય સાથે કોઈ પણ એક રાગમાં એના જ બોલને ગૂંથી અને સુંદર રીતે ઝમકદાર પ્રસ્તુતિ માટે કરવામાં આવતો ઉપયોગ. તો આવો નિહાળીએ આત્મીય ભૂલકાઓ દ્વારા પ્રસ્તુત તરાના.
વર્ક while you વર્ક એન્ડ પ્લે while you પ્લે. ઇટ ઇઝ ધ રાઇટ વે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક બાળકો પોતાની શારીરિક સ્ફૂર્તિ અને તંદુરસ્તી મેળવે છે. કોઈ પણ રમતને જો ખેલદિલીપૂર્વક, ઉમંગ અને ઉત્સાહથી અને પૂરી લગનથી, જનૂન સાથે રમવામાં આવે તો પછી જીત મેળવવી અશક્ય નથી. દુનિયાની કોઈ તાકાત આપણને જીતતા રોકી શકતી નથી. અને આવું જ કંઈ કરી રહ્યા છે આપણા પ્રિય ક્રિકેટરો. ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ આપણા દેશના ક્રિકેટરો આશા, ઉમંગ અને તેમના અદ્ભુત રંગ સાથે રમીને આપણા દેશને સર્વોચ્ચ સિદ્ધિના શિખરે પહોંચાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તો તેમની અપેક્ષાઓને અને આપણી આશાઓને રજૂ કરતું આ એક સરસ ગીત રજૂ કરે છે આત્મીય સ્કૂલના સ્પોર્ટ્સમેન ભૂલકાઓ. ખેલે હમ જી જાન સે, ખેલે હમ જી જાન સે.